ભરૂચ એસઓજીના પીએસઆઈ એમ કે ગઢવીને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં પશુપતિ મંદિર પાસે આવેલા તોરલ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301માં દરોડો પાડવામાં આવ્યો હતો. ફ્લેટમાંથી મોહિતકુમાર રાજેશકુમાર પાલની અટકાયત કરી ફ્લેટની તપાસી દરમિયાન તેના કબજામાંથી ગાંજો 1.045 કિલોગ્રામ, મેફેડ્રોન ડ્રગ્સ 12.01 ગ્રામ મળી આવ્યો હતો. જે આધારે પોલીસે ગાંજો અને એમડી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુઓ અને એક મોબાઈલ ફોન કુલ કિંમત 93,280 જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે વેચાણ કરવાના હેતુથી ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને એમડી ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી મેળવી ફ્લેટમાં સંતાડેલો હતો. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.